હર મહાદેવ, જય માતાજી. તો અમે સવારમાં બધા નાસ્તો કરવા બેઠી ગયા છે. તો વિધિબેન એને ડેડીને ટીંગાઈ ગયા છે, જે જાગ્યા જ છે. મમ્મી નાસ્તો કરવા બેઠી ગયા છે. સવારમાં કેરી, ભાખરી, ચેવડો, મરચું અને ચા. રજા હોય એટલે આજે ભાખરી હોય, નકર રોજ રોટલી હોય ટિફિનમાં. ઋતિક હજી જાગ્યા નથી, પપ્પા નાવા ગયા છે. તો અમે નાસ્તો કરી લઈ. તારી પેલા ખાતી નહીં કાંઈ જાવ જા તું ખાવામાં જલ્દી. જો આજે રવિવાર છે, રવિવારની ઋતિકને રજા છે. તો વિધિબેન રમે છે ને કાકુ હારે. જો હા એ બસ કાકુ પડી જાય, કાકુ પડી જાય ખાટલામાંથી. તાર રમકડા બહુ સારા છે. હું વિધિ કેટલા છે તાર રમકડા? જાંબુડો ખાઈશ અત્યારમાં? ઓ બધા શું ખાશો? જાંબુડા ક્યાંથી લાવી? કોણ મામાને ઘરેથી? રોહિત મામા. રોહિત મામા રોહિત મામાને ઘરે જ લાવી. જાગીને જો નાસ્તો કરવા બેસી ગયા છે. ભેળ બનાવી છે. રાહુલને ભેળ ન ભાવે એટલે એના માટે દાળ હતી, એમાં ડુંગળી, ટમેટું અને લીંબુ ને એવું નાખીને બનાવ્યું છે. એમ નહીં કે બધાને બોલાવ. તો હું મારા મામાને ઘરે આવી છું. મારા મામીએ 2 પોપટ પાડ્યા છે. જો આ મારા મામી છે, મોટા મામી. જે એક મામી છે મારે આ દેખાઈશ. તો મારી ઉપર ચડી ગયા. ક્યાં જવું છે? નામ છે ગોલું મોલું છે. કાંઈ ગોલું મોલું તમારા ખંભે ચડી ગયો છે. ક્યાં જવું છે? ક્યાં જવું છે? જે કાંઈ પિંજરામાં બેઠો છે. બહાર નથી નીકળતો. બહાર નથી આવું. ના પણ સાસ ભરાવાનું જરૂર છે. ઋતિકના હાથમાં એક ચડી ગયો છે. એટલે ખુરશી ઉપર જઈને બેસી ગયો. જો અમારી બુટીઓ કાપે છે. કેવું સાંભળે છે? જો મામીએ સોડા મંગાવી લીધી. સોડા પી લઈ. હા ભૂમિબેન સોડા પીવે છે. હરખાએ પીજો, ગળે હલવાઈ જાય નહીં પછી. ના હલવાય, બહુ ભાવે મને. બહુ ભાવે ને 2-3 ગ્લાસ પી જઈએ. નહીં, એક જ હાલે. તો 2 મામી સોડા પીવા મળ્યા છે. પપ્પાને નથી આવતો.
છે ગોલમલ છે શું નામ છે તારું માં દોરો કાપસ નો કપડા પડ્યા ગોલમલ અહીંયા તો આમાં ભૂમિબેન છે પોપટ રમાડે છે આ મારી મામી એ પોપટ પાડ્યા છે મામી મોટું બતાવો મોટું બતાવો જો આ મામી એ પોપટ પાડ્યા છે આ મારા માન દાદા છે ખેરા ટીમ્બી દેવે છે આટો મારવા મામીની રસોઈ બનાવે છે ભૂમિ શું બનાવે છો પરાઠા બનાવવાનું શાક છે નું પંજાબી તૈયાર શાક પરોઠા બનાવે છે મામી વણે છે હા સમોસા આકાર મસ્ત પાડ્યો છે હું બની ગયો હા ભૂમિ તળે છે તો જો અમે જમી લીધું છે મામાના ઘરેથી નીકળી ગયા છીએ જઈ છીએ